પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 4 તને ઓળખું છું માં સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છીએ. તમારી શાળામાં શિક્ષક શ્રી વડીલોની મદદ લઈ અને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરજો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુઃખ દેખી દુઃખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જમાતું, સુકાસુ વાળે પીને પોઢી પોતે, પીડા પામું પડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેત વાળી દયાળી તું માતું, લઈ છાતી સાથે બચી કોણ લેતું, તજી તાજુ ખાજુ મને કોણ તું, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનડીની જોડ સખી નહીં જોડેલે. જનની કાવ્ય દામોદર બોટાદકર, ખુશાલદાસ બોટાદકરનું આ સરસ મજાનું કાવ્ય આપણે વારે વારે ગાતા હોઈએ. પ્રભુના એ પ્રેમતની પૂતળી રે લોલ, જગુથી જુદેરી એની જાતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનડીની જોડ સખી નહીં જડે રે લોલ, હાથે ગુથેલ એના હીરલા રે લોલ. મિત્રો, તમે હજી સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને વિડીયો ગમતા હોય તેને લાઇક કરો. મા વિશેની કહેવત સુક્તિ મેળવીને તેના અર્થ લખો. ઉદાહરણ તરીકે, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. ગોળ વિના કંસાર મોળો લાગે તેવી જ રીતે મા વિના સંસાર સૂનો અને સ્વાદ વગરનો લાગે. કહેવત માતે મા બીજા વગડાના વા, જગતમાં મા સમાન બીજું કોઈ નથી, માની તોલે બીજું કોઈ ન આવી શકે. પારકીમાં જ કાન વિંધે, લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે. મોસાળમાં જમણ અને મા પીરસનાર, સર્વ પ્રકારની અનુકૂળતા હોવી. નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો. પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખોટા પડી ગયા છો તો પ્રવાસમાં હું બીજા વિદ્યાર્થીઓ વિખોટા પડી જાઉં તો સૌપ્રથમ તેને શોધવાનો પ્રયાસ ન કરીશ. મારી પાસે મોબાઈલ નંબર હશે તો શિક્ષકને ફોન કરી શોધવાનો પ્રયાસ કરીશ. તેઓ નહીં મળે તો આ પ્રવાસનું જે વાહન હશે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીશ. તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો તમે શું કરશો? મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો હું અને મારા પરિવારના સભ્યો પાણી બહાર કાઢવાના પ્રયાસ કરીશું. હું ડોલ, ટમ્લર અને અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયત્ન કરીશ. લાઇટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી કાઢવાનો પ્રયાસ કરીશ. તમારા ઘેરથી તમારો નાનો ભાઈ કશું કયા વિના બહાર વયો ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી તો મારો નાનો ભાઈ ઘરેથી કશું કયા વિના જો ગયો હોય, મોડી સાંજ સુધી ઘરે પાછો ન આવે તો હું સૌ પ્રથમ આડોશી પાડોશીના તેના મિત્રોના ઘરને શોધીશ. ત્યારબાદ મોટા વડીલોને જાણ કરીશ. જરૂર જણાય તો પોલીસની પણ મદદ લઈશું. તમે તમારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયા છો, હું મારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયો હોઉં તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરી મને લેવાની જાણ કરીશ. મારા મિત્રોને જાણ કરીશ, તેઓ મને મારા ઘર સુધી મૂકી જાય. ગૂગલ મેપમાં લોકેશન હશે તો એના વડે ઘરે પહોંચીશ. મા શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી. મા તો જન્મદાત્રી, મૈયા, માતુકા, અમ્મા, અંબા, મા, જની, જનયિત્રી, જનેતા, જનની. લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસમાં સમાનાર્થી શબ્દ શોધી અને વાક્ય ફરીથી લખો. તણખા એકઠા કરીને સુગરી સરસ મજાનો માળો બાંધે, અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું, ઉનાળાની ગરમીથી ઘણા લોકો બીમાર પડે. તમારા નામમાં વપરાયેલા મૂળાક્ષરોથી શરૂ થતા 10 શબ્દોની સૂચિ કરો. પછી તે શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી શીર્ષક આપો. રાજપુર ગામમાં સજાનો સુંદર મહેલ, તે મહેલની બાજુમાં સુંદર મંદિર, તે મંદિર દર પૂનમે મેળો ભરાય, પણ મેળામાં આપણે માસ્ક પહેરીને જઈશું. હું મારા પિતાજી સાથે મોટરસાઇકલમાં બેસી મેળામાં જાઉં છું. મેળામાં ઘણા બધા માણસોનું મહેરામણ ઉમટે. મેળામાં પ્રસાદી તરીકે મોહનથાળની મીઠાઈ મળે. મેળામાં જવાનો માર્ગ ખૂબ જ સારો છે. મા વિશે 10 વાક્યો લખો. સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું. જેમ ગોળ વિના કંસાર સૂનો લાગે તેમ માતા વિના આ જગત, આ સંસાર સૂનો લાગે. માતા કરુણાની મૂર્તિ છે. મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય. માતા બાળકોના સંસ્કાર, શિક્ષણ માટે સતત ચિંતિત હોય.
જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે. મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે, મને ચાહે છે, મને માને છે. મુશ્કેલીના સમયમાં મારી માતા સતત પ્રેરણા આપતી રહે છે. તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું. તમારા શિક્ષકની મદદ લઈ અને માતાનું ગૌરવ કરતા કાવ્યો, વાર્તા, નવલકથા, નિબંધની યાદી તૈયાર કરો. કાવ્ય: જનની તને ઓળખું છું માં, મીઠા મધુને મીઠા મેહુલા, વળાવી બા આવી આંધળી માનો કાગળ. વાર્તા: શ્રવણની વાર્તા સાચી માં. નવલકથા: માતૃ હૃદય બાનો વાળો. નિબંધ: માતૃપ્રેમ વાત્સલ્યની મૂર્તિ માં. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.